શિક્ષણથી શિક્ષણ એટલે અંધકારથી ઉજાસ તરફ જવાનું એક માધ્યમ, પરંતુ આજે શિક્ષણનો ઉદ્દેશ ધીમે ધીમે ભૂંસાતો જઈ રહ્યો છે અને તેની પાછળનું કારણ છે શિક્ષણના નામે ખુલેલી શોષણની હાટડીઓ। બાળકોના ઉજ્જવળ ભવિષ્ય કરતા આ હાટડીઓનો હેતુ માત્ર શિક્ષણના નામ પર ઉઘરામાં આવતી ફી હોય છે। દાયકાઓ બાદ પણ આજે પણ મહાદૂષણ, રેગિંગથી શોષણ અને હેરાનગતિ અટકી નથી। શિક્ષણનો ધંધો કરતી હાટડીઓ ક્યારે બંધ થશે? શિક્ષણના નામે શોષણનો સિલસિલો ક્યારે બંધ થશે? ક્યારે ખતમ થશે શિક્ષણ પર લાગતા કલંક? શિક્ષણ એ પથદર્શક છે જે વ્યક્તિ, સમાજ, દેશ, વિશ્વની કાયાપલટ કરવાની ક્ષમતા રાખે છે। માણસના સર્વાંગી વિકાસ માટેનો મજબૂત આધાર સ્તંભ એટલે શિક્ષણ। શોષણ સામે ન્યાયની લડતની સમજશક્તિ આપતું શસ્ત્ર એટલે શિક્ષણ। પણ જ્યારે આ જ શિક્ષણ શોષણનું માધ્યમ બની જાય તો આજે કંઈક આવું જ થઈ રહ્યું છે। हेलो। हाँ कौन? पप्पा हूँ ध्रुव बोलूँ। हाँ बोल। पप्पा લીલા સાહેબે પરીક્ષામાં નથી બેસવા દીધા। કા? ઈ કે રોકડી ફી જાય। આ તો તાર ચેક નું ન કહેવાય કીધું પછી તો ઈ કે બધું રોકડી લે તો જ બેસવા દો અને હવે હું કુવામાં પડવા જાઉં। અરે એ ધંધો ન કરતો તું ક્યાં છો તું? અટાણે હું સુરેશભાઈ દુકાને હું। ત્યાં હું કામ ગયો એ કઈ કરતો નહીં, સુરજ દેતો। એક માસૂમ પોતાનો જીવ લેવા સુધી કઈ રીતે વિચારી શકે? કઈ માનસિક પીડામાંથી એ પસાર થયો હશે કે તેને આવું અંતિમ પગલું લેવાનો વિચાર આવ્યો હોય? આ ખરેખર ખૂબ ભયાનક છે। આ કોઈ પણ સંવેદનશીલ માણસને હચમચાવી નાખે તેવું છે। એ પિતાની હાલત શું થઈ હશે જ્યારે પોતાના બાળકના મોઢે તે આવા શબ્દો સાંભળે? આ ઓડિયો છે રાજકોટના સાતડા ગામના એક વિદ્યાર્થીનો। ખાનગી શાળાના આચાર્યથી તે ત્રાસી ગયો હતો કારણ કે આચાર્યએ રોકડમાં જ ફી આપવાનું દબાણ કરી તેને પરીક્ષામાં ન બેસવા દીધો અને પરિણામે તેણે કૂવામાં પડી જવાની ચીમકી ઉચ્ચારી। પિતાએ બાળકને જેમ તેમ કરીને સમજાવી તો લીધો, પણ આ ઘટના તમાચો છે એ સિસ્ટમ પર, જેની જવાબદારી છે બાળકને કોઈ પણ ભય વગર શિક્ષણનો અધિકાર આપવાની। આ ઓડિયો વાયરલ થતા સમગ્ર મામલે તપાસ શરૂ થઈ છે અને એક સપ્તાહ પહેલા તપાસ પૂર્ણ કરવા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યા છે। કેસ ના બદલે વાલીએ જ્યારે ચેક આપેલો છે ત્યારે સંસ્થા ચેક સ્વીકારવાની ના પાડે છે, બિલકુલ ખોટી વસ્તુઓ છે। અને બીજી વસ્તુ છે ફી ન ભરવાને કારણે વિદ્યાર્થીને પરીક્ષામાં ન બેસવા દેવો, એ રજૂઆતનો પણ બીજો અગત્યનો મુદ્દો છે, એ પણ બિલકુલ ચલાવી લેવામાં ન આવે। એ સંદર્ભમાં અમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે। પ્રવર્તમાન નિયમો અનુસાર સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનું ઉલ્લંઘન કરવાના કિસ્સામાં તબક્કાવાર દંડની જોગવાઈ કરવામાં આવેલી છે, એટલે સંસ્થા ઉપર દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે અને એ સંસ્થા એમાં ઊણી ઉતરશે દંડ ભરવામાં કે એ દંડનીય કાર્યવાહીમાં તો સંસ્થાની માન્યતા રદ કરવા સુધીનું પણ તંત્ર આગળની કાર્યવાહી કરશે। હવે સાંભળો આ ઓડિયો। મારી બેનને અમારી ઘરની પરિસ્થિતિ નબળી હોવાને કારણે અમારી ફી ન ભરાણી, તો અમારી સ્કૂલના સંચાલક શ્રી જયસાભાઈ અમને ફી ભરવાને ન કારણે અમારે પરીક્ષા દેવા ન દીધી અને મારી બેનને પણ પરીક્ષા દેવા ન દીધી। આ બધા છોકરાઓને પરીક્ષા દેવા નથી દીધી, એમની ફી નથી ભરાણી। રાજકોટના મહિકા ગામમાં પણ શાળા સંચાલકોએ દાદાગીરી કરી। અહીંની નીલરા સ્કૂલમાં ફી ન ભરવાને કારણે 10 થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા। મેં તો તમને મારી છોકરીએ તમને આવી ગુરુવારે ફી ભરી જાય મેં કીધું જોકે બીજી બાજુ શાળા દાવો કરી રહી છે કે છેલ્લા 3 વર્ષથી ફી ન ભરાતા સંચાલકોએ વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખ્યા હતા। ફીને લઈને વાલીઓ અને અલગ અલગ શાળાઓ વચ્ચેનું ઘર્ષણ સતત ઉગ્ર બની રહ્યું છે। કોરોનાના કપરા કાળમાં વાલીઓ દ્વારા સતત દબાણ બાદ સરકારના આદેશથી શાળાઓએ ફી ઘટાડી, પરંતુ હવે ફરી બેફામ વધારો ઝીંકવાનો શરૂ કરી દીધો છે।
સૌરાષ્ટ્રની 4,691 ખાનગી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર સાથે ફીની રકમમાં 5 થી 10% વધારો થવાની સંભાવના છે. તો રાજકોટની 1500 જેટલી શાળાઓમાં ફી વધારો માંગવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સતત ફી વધારો અને ફી વધારા માટે કરવામાં આવતું દબાણ શિક્ષણ જગત પર માત્ર આ એક જ કલંક નથી. દાયકાઓ જૂનું દૂષણ, રેગિંગ અને યુનિવર્સિટીમાં આચરાતા કૌભાંડ પણ એટલા જ મોટા દૂષણ છે. શિક્ષણ પર લાગેલું બીજું એક કલંક છે રેગિંગ. દાયકાઓ બાદ પણ અને કડક કાયદાઓ બાદ પણ આજે પણ રેગિંગનું દૂષણ સંપૂર્ણ નાબૂદ નથી થયું. વસ્ત્રાપુરમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં સિનિયર વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની રેગિંગ કરતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો. અને મારો બાળક સાથે જે 9મામાં ભણે છે અહીંયા કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાપુરમાં, એની સાથે રેગિંગની ઘટના બની. એટલે એનું કહેવું એવું છે કે ભાઈ 3 છોકરાઓ જે 12મા ધોરણના છે એને ટીંગાટોળી કરી અને લાતો મારી અને બાથરૂમમાં અંદર લઈ ગયા અને એને એક ડબ્બીમાં જે લિક્વિડ હતું. કોંગ્રેસે પણ ઘટનાની તટસ્થ તપાસની માંગ કરી છે. રેગિંગ એ મૂળ મહાદૂષણ છે અને એના કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે. બાળકોમાં નિરાશા પણ આવી જતી હોય છે અને જે રેગિંગ કરનાર હોય છે એમાં વિકૃતિમાં પણ વધારો થતો હોય છે. આ સંજોગોની અંદર સૌએ સાથે મળીને આ કેન્દ્રીય વિદ્યાલયની તટસ્થ તપાસ થવી જોઈએ ઘટનાની. આ તો થઈ ફી રેગિંગની વાત, પણ ગુજરાતમાં કેટલીક યુનિવર્સિટી વિવાદોના પર્યાય બની ગઈ છે, જેમાંની એક છે પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MBBSમાં ગુણ કૌભાંડને લઈને ઘેરામાં આવેલી આ યુનિવર્સિટીમાં MBBSના 3 વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે મામલે કુલપતિ સહિત 7 કર્મચારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાઈ. શિક્ષણથી મોટું કોઈ સન્માન અને વરદાન નથી હોતું, પણ આ જ શિક્ષણને ઉધઈની જેમ કોરી ખાતી શોષણકારી ભ્રષ્ટ સિસ્ટમ પર રોક લાગવી જોઈએ. અને તો જ બાળકો કોઈ પણ ભય વગર સાચું જ્ઞાન મેળવીને પોતાનું જીવન ઘડતર કરી શકશે. અને તો જ માતા પિતા કોઈ પણ ભય વગર પોતાના બાળકોને ભણતર અપાવી શકશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રોટી, કપડાં, મકાનની સાથે આરોગ્ય પણ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. કોઈ પણ રાજ્ય ત્યારે જ વિકસિત કહેવાય જ્યારે સમાજના તમામ વર્ગને આ જરૂરિયાતો વગર કોઈ હાલાકીએ મળી જતી હોય. પણ આજે વાત કરવી છે ગુજરાતના 2 મોટા શહેરની. એવા 2 મોટા શહેર જે વિકાસની પ્રથમ હરોળમાં ઉભેલા હોવાનો દાવો કરાય છે, પણ ત્યાંથી જે તસવીરો સામે આવી છે એ ઘણું બધું કહી જાય છે. આ દ્રશ્યો જુઓ. આ બિહાર કે ઉત્તર પ્રદેશના નહીં, પરંતુ વિકસિત ગણાતા ગુજરાતની હોસ્પિટલના દ્રશ્યો છે. ગુજરાતના સ્માર્ટ સિટી કહેવાતા સુરતની નવી સિવિલ હોસ્પિટલનું આ ચિત્ર છે. આ ભૂલકાઓ વગર પંખે આવી કાળઝાળ ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. બાળકોના PICUમાં પંખા નથી અને AC પણ બંધ થઈ ગયા. પરિણામે પરિજનો ઘરેથી પંખો લાવવા મજબૂર બન્યા. તો વળી કેટલાક લોકો બાળકોને પરેશાની ન થાય તે માટે હોસ્પિટલમાં પેપર અને ફાઇલનો ઉપયોગ કરી રહ્યા છે. કલેક્ટર આયુષ ઓકે સિવિલ તંત્રને આડે હાથ લીધું છે અને તાત્કાલિક ફરિયાદ નિવારણની સૂચના આપી છે. સિવિલ પ્રેસિડેન્ટ ગણેશ ગોવેકરે 2 દિવસમાં ફરિયાદ દૂર કરવાની ખાતરી આપી. કમ્પ્લેન આવેલી હતી 19/9ની, તો એના હિસાબે અમે ત્યાં નવું બે એસી ફિટ કરેલા, પણ આમાં 2 એસીમાંથી એક ચાલુ છે અને એક કઈ ખામી હતી, એમાં મેન્યુફેક્ચરિંગ ખામી હતી, તેના લીધે ચાલતો નથી. પંખાના લીધે પણ કમ્પ્લેન આવેલી છે, પણ આજે મારી HOD સાથે ચર્ચા થઈ ત્યારે મને ખબર પડી. આજે હું PIUને ઇન્સ્ટ્રક્શન્સ આપી દીધું છે અને આ 2 દિવસમાં બધા પંખાઓ રિપેર થઈને પૂરું કરશે. ગુજરાતમાં ગરમી રેકોર્ડ્સ તોડી રહી છે. અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, બીમાર પડી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની આ ભીડ કહી જાય છે કે ગરમીએ લોકોના કેવા હાલ કર્યા છે. અને તેમાં પણ ભૂલકાઓ અને વૃદ્ધોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. ગરમીના કારણે OPDમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં 1205 બાળકો OPDમાં સારવાર માટે આવ્યા હતા, જેમાંથી 560 બાળકોને દાખલ કરવાની ફરજ પડી. કેટલા સમય થઈ ગયા ઊભા છો? અડધો કલાકથી. શું થયું છે તમને? એટલે ઠંડી લાગીને તાવ આવે. ઠંડી લાગીને તાવ આવે છે. આપ કેટલા સમયથી ઊભા છો? અડધો કલાક. અડધો કલાકથી.
લોકો અડધો કલાકની જે લાઈનો છે તે લગાવી રહ્યા છે, કેમ કે 28,000 દર્દીઓ આ ચાલુ માસમાં સોલા સિવિલ હોસ્પિટલની અંદર આવ્યા છે. કેટલા સમયથી ઊભા છો? અડધો પોણો કલાકથી ઊભા છે, પણ સિક્યુરિટી વાળા છે ને ધ્યાન આપતા નથી. બરાબર, અંદર બધા જ અંદર પેસી જાય છે, લાઈનો વાળા લાઈનમાં જ રહે છે, આગળ આવીને ઘૂસી જાય છે. સિક્યુરિટી વાળાની ઘોર બેદરકારી છે. શું થયું છે તમને? શેની દવા લેવાની છે? મને સર્જરી કરાવવાની, પેટની સર્જરી કરાવેલી છે, છતાં હું પોણો કલાકથી લાઈનમાં ઊભો છું. તમને શું થયું છે? કેમ અહીંયા ગોળી લેવાની છે, બીપીની દવા લખાવવાની છે. પોણો કલાક થઈ ગયો, અંદર ડોક્ટરો છે કે નહીં એ જ ખબર નથી, એટલે લાઈન જ ખસતી નથી. આરોગ્ય એ મૂળભૂત સુવિધા છે, પણ વિકાસના દાવા વચ્ચે આ મૂળભૂત સુવિધાઓ મેળવવામાં પણ લોકો હેરાન થઈ રહ્યા છે. અને તેમાં સૌથી વધુ એ ગરીબ અને મધ્યમ વર્ગને ભોગવવું પડે છે, જેમની ખાનગી હોસ્પિટલની મસમોટી ફી ભરવાની ક્ષમતા નથી. કેટલાક આંકડાઓ પર નજર કરીએ. 2019ના આંકડા પ્રમાણે ગુજરાતમાં દર 10,000ની વસ્તીએ ડોક્ટર્સની સંખ્યા માત્ર 9 છે. આ આંકડા સાથે ગુજરાત દેશમાં 10મા ક્રમે છે, જ્યારે 42 ડોક્ટર્સ સાથે કેરળ પ્રથમ ક્રમે છે. ગુજરાત WHOની ગાઈડલાઈનથી પાછળ છે. આ ગાઈડલાઈન પ્રમાણે દર 1,000ની વસ્તીએ એક ડોક્ટર હોવો જોઈએ, જે મુજબ ગુજરાતમાં ઓછામાં ઓછા 10 ડોક્ટર્સ હોવા જોઈએ. આ આંકડાઓ ઘણું બધું કહી જાય છે. જરૂર છે આરોગ્ય જેવી સુવિધાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય, કામ થાય, જેથી મૂળભૂત સુવિધાઓ મેળવવામાં પણ લોકોએ આમ વલખા ન મારવા પડે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે રાજકીય પ્રેમ ગ્રંથમાં અધવચ્ચે થયેલા બ્રેકઅપની. પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચેનો રાજકીય પ્રેમ જગજાહેર હતો. કોંગ્રેસ પ્રશાંત કિશોરને તારણહાર તરીકે જોતી હતી. જોકે રાજકીય પ્રેમ ગ્રંથમાં કેટલીક ઓફર પ્રશાંત કિશોરને રાજ ન આવતા તેમણે પાર્ટી સાથે હવે બ્રેકઅપ કરી દીધું છે અને જતા જતા કોંગ્રેસને ખરી વાસ્તવિકતાનું સાચું દર્પણ પણ બતાવી દીધું. મેં કોંગ્રેસમાં ઈએજીના ભાગ તરીકે જોડાવાનો અને ચૂંટણી માટે જવાબદારી લેવાનો પ્રસ્તાવ નકાર્યો છે. મારા વિનમ્ર મત પ્રમાણે મારા કરતા પાર્ટીને અંદર મૂળમાં ફેલાઈ ગયેલી સમસ્યાઓના નિવારણ માટે નેતૃત્વ અને સામૂહિક ઈચ્છા શક્તિની જરૂર છે. આ ટ્વીટ સાથે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એ તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધું જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહી હતી. શું પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે? શું કોંગ્રેસ પીકેને સ્વીકારશે? શું હશે તેમની ભૂમિકા? આવા સવાલ થઈ રહ્યા હતા, પરંતુ ઘણી ચર્ચા વિચારણા બાદ આખરે આ નિર્ણય આવ્યો છે. પીકેએ કોંગ્રેસમાં જોડાવાના પ્રસ્તાવને નકાર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ તેમને આમંત્રિત કર્યા હતા. ચર્ચાઓ થઈ હતી. પીકે પાર્ટીને કેટલાક સૂચન આપ્યા હતા, જે બાદ કોંગ્રેસે પહેલા સ્પેશિયલ કમિટી અને પીકેને કોંગ્રેસમાં સામેલ કરવા અને 2024ના પ્રસ્તાવિત વિઝનને આગળ વધારવા પર ત્યારબાદ 13 સભ્યોની એમ્પાવર્ડ એક્શન ગ્રુપની રચના કરી. અને આખરે આજે આ જોરશોરથી ગવાઈ રહેલા ચેપ્ટરનો અંત આવ્યો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે એક એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચના કરી છે. પ્રશાંત કિશોરને જવાબદારી આપતા ગ્રુપમાં સામેલ કરવા માટે આમંત્રિત કર્યા છે. જોકે તેમણે આ માટે ના કહી છે. અમે તેમણે પાર્ટીને કરેલા સૂચનો બદલ તેમના આભારી છીએ. જોકે પ્રશાંત કિશોર અને સુરજેવાલાની બંનેની ટ્વીટમાં ઘણું બધું કહી દેવામાં આવ્યું છે. પ્રશાંત કિશોરે કહ્યું કે પાર્ટીમાં નેતૃત્વની જરૂર છે અને ઊંડે સુધી ફેલાઈ ગયેલી સંગઠનાત્મક સમસ્યાઓના નિવારણ માટે સામૂહિક ઈચ્છાશક્તિની જરૂર છે. આ સાથે જ તેમણે કોંગ્રેસમાં ઈચ્છાશક્તિ અને નેતૃત્વનો અભાવ હોવાનું કહી દીધું. પ્રશાંત કિશોરે 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો હતો અને પ્રેઝન્ટેશન રજૂ કરી સુધારાની સલાહ આપી હતી. તેમની કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા પણ હતી, પરંતુ તેઓ કેટલીક સ્વતંત્રતા સાથે કોંગ્રેસમાં પૂર્ણ રાજનેતા તરીકે સ્થાન ઈચ્છતા હતા. પણ કોંગ્રેસની અંદર પણ પીકેને લઈને બે ફાંટા પડી ગયા હતા. તો પ્રિયંકા ગાંધી, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, AK એન્ટોની પીકેને લઈને આશાસ્પદ હતા. G23 સહિત મુકુલ વાસનિક, દિગ્વિજયસિંહ, રણદીપ સુરજેવાલા, જયરામ રમેશ સહિતના કેટલાક નેતાઓ નારાજ હતા. કોંગ્રેસમાં પીકેના ઇતિહાસને લઈને આશંકાઓ પણ હતી. તો કેટલાક નેતાઓમાં અસુરક્ષાની ભાવના પણ હતી. કોંગ્રેસ દ્વારા તેમને એક સિનિયર રેન્ક સાથે પાર્ટીને પુનર્જીવિત કરવાની આઝાદી આપવાનો ઇનકાર એક કારણ છે કે પીકેએ કોંગ્રેસમાં નહીં જોડાવાનો અંતિમ નિર્ણય લીધો. આ ઉપરાંત તાજેતરમાં જ તેલંગાણામાં કેસીઆરની પાર્ટી TRS સાથે કિશોરે સ્થાપેલી સંસ્થા આઈપીકે આવનારી ચૂંટણી માટે કરાર કર્યો.
જે પણ એક કારણ છે કે કોંગ્રેસમાં આશંકાઓ ઊભી થઈ હતી પીકેની ભૂમિકાને લઈને, કારણ કે તેલંગાણામાં ટીઆરએસ કોંગ્રેસની મુખ્ય વિરોધી રહી છે. જો કે આ સંસ્થા સાથે હાલ કિશોર નથી જોડાયેલા, પણ આ એ જ પીકે છે જેમણે 2012માં અને 2014માં પીએમ મોદી સાથે ભાજપ માટે રણનીતિ ઘડી હતી. ટીઆરએસ ટીએમસી સહિત અનેક પક્ષોને રાજ્યોમાં જીતાડ્યા હતા. પીકે કોંગ્રેસમાં આવશે તો લાંબા સમયથી સૂઈ રહેલી કોંગ્રેસમાં પ્રાણ આવશે તેવી આશા કોંગ્રેસના જ ઘણા નેતાઓની અંદર પણ હતી. પરંતુ હવે આ ડૂબતી નૈયાને કોણ બચાવશે તે એક સવાલ પણ થઈ રહ્યો છે, કારણ કે 2014 બાદ કોંગ્રેસનું ભયંકર પતન શરૂ થયું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હનુમાન ચાલીસાના પાઠ પર શરૂ થયેલો ગજગ્રાહ દિલ્હી સુધી પહોંચ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં સર્જાયેલા મહાભારત વચ્ચે મુખ્યમંત્રીએ આખરે પોતાનું મૌન તોડ્યું છે. રાણા વર્સિસ શિવસેનાથી શરૂ થયેલો વિવાદ હવે ભાજપ વર્સિસ શિવસેનામાં પરિવર્તિત થયો છે અને મહારાષ્ટ્રની રાજનીતિમાં મહાસંગ્રામ સર્જાયો છે. મહારાષ્ટ્રમાં એમપી એમએલએની વધી મુશ્કેલી. સાંસદ અને ધારાસભ્યને રહેવું પડશે જેલમાં. તો કિરીટ સોમૈયાએ કહ્યું કે પોલીસે નોંધી ખોટી એફઆઈઆર, થશે કાર્યવાહી. कि पुलिस से फर्जी एफआईआर दाखिल की है, कार्रवाई होगी. तो आ तरफ महाराष्ट्રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તોડ્યું મૌન. दादागिरी करून याल तर दादागिरी कशी मोडायची ते सुद्धा आम्हाला शिवसेना प्रमुखांनी हिंदुत्वाच्या व्याख्यात समजून सांगितलेलं आहे. પહેલા વાત રાણા દંપતીની કરીએ તો માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવાની જીદ હવે સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને ભારે પડી રહી છે, કારણ કે સાંસદે સરકાર સામે કરેલી જીદ તેમને જ ભારે પડી રહી છે. 29 એપ્રિલ સુધી રાણા પરિવારની મુશ્કેલી વધી છે, કારણ કે મુંબઈની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી છે. હવે 29 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે અને સરકારી પક્ષ 29મી એપ્રિલના રોજ જવાબ આપશે. મહત્વનું છે કે રાજદ્રોહનો કેસ દંપતી પર લાગતા હાલ જામીન મળવા હાલ મુશ્કેલ બની રહ્યા છે. તેથી જામીન ન મળે ત્યાં સુધી सांसदને જેલના સળિયા ગણવા પડશે. कोर्ट के ऊपर काफी वर्कलोड है, तो साहब के रिक्वेस्ट करने के ऊपर हमने 29 तारीख के ऊपर रिप्लाई के लिए रिक्वेस्ट एक्सेप्ट कर दी है. 29 तारीख को रिप्लाई फाइल होने के बाद में कोर्ट डिसाइड करेगी कब वो हियरिंग होगी. या तो 29 को भी हो सकती है या 29 के बाद हो सकती है. कोर्ट अपनी डायरी एडजस्ट करके उसके बाद में बेल एप्लीकेशन की सुनवाई होगी. तो आ तरफ भाजपना नेता किरीट सोमैया पर थયેલા હુમલા કેસ મામલે કિરીટ સોમૈયા પર ફરિયાદ દાખલ થતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જે બાદ શિવસેના પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં માફિયા સરકારનું રાજ ચાલી રહ્યું છે. તેમની ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે તેની સામે હવે તેઓ કાર્યવાહી કરશે. माफिया सरकार के सरदार उद्धव ठाकरे से आप क्या अपेक्षा रख सकते हो? क्योंकि शिवसेना यानी माफिया सेना, टेरर पैदा करना, लोगों को डराना, घर में घुस के मारना, हत्या करना, ये मनसुख हिरण उद्धव ठाकरे ने तो करवाया. प्रदीप शर्मा, सचिन वादे की नियुक्ति कितने की? उद्धव ठाकरे ने, और उन दोनों ने सुपारी लेके मार दिया. वो तो मुझे कितनी धमकियां आती है, किरीट सोमैया का मनसुख हिरण करेगा उद्धव ठाकरे, अनेक शिवसेना करेगी, ऐसा अनेक बार कहा जाता है. लेकिन उद्धव ठाकरे को पता नहीं है, ठाकरे सरकार के सभी घोटाले निकाल कर उन घोटालों की लंका में आग लगा कर ही ये हनुमान चालीसा पढ़ने वाला भक्त स्वस्थ बैठेगा. मैंने ये बार बार स्पष्ट किया है कि इस जब से ये सरकार महाराष्ट्र में आई है, जब से हमारे अपोजिशन के जो मित्र है वो खुश नहीं है और वो बार बार ये कोशिश कर रहे हैं कि कोई भी हालत में ये सरकार को डिस्टेबलाइज कैसे करे, और उस हिसाब से अलग अलग उनकी टैक्टिक्स हो रही. तो
તો આ તરફ મહારાષ્ટ્રમાં સર્જાયેલા મહાભારત વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પહેલી વખત મૌન તોડ્યું છે. માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે જો કોઈને પણ માતોશ્રી પર આવવું હોય તો આવજો, પરંતુ દાદાગીરી કરશો તો ક્યારેય ચલાવી નહીં લેવાય. તેમણે વધુમાં કહ્યું કે हनुमान चालीसा असेल पण रामदास स्वामींनी सुद्धा मारुती स्तोत्र लिहून ठेवले. अप्रतिम आहे भीमरूपी महारुद्रा. ते भीमरूप आणि महारुद्र काय असतं ते शिवसेना जर तुम्ही अंगावर आला तर दाखवायला कमी पडणार नाही, कारण आमचं हिंदुत्व हे हनुमानाच्या गदेसारखं गदाधारी आहे. पण ते नीट बोलून सांगून येतात की मैं आपके घर आना चाहता हूँ, कुछ तो आपको बताना चाहता हूँ, आइए जरूर आइए, आगत स्वागत आम्ही करू. पण दादागिरी करून याल तर दादागिरी कशी मोडायची ते सुद्धा आम्हाला शिवसेना प्रमुखांनी हिंदुत्वाच्या व्याख्यात समजून सांगितलेलं आहे. હાલ મહારાષ્ટ્રનો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે જોવું એ રહ્યું કે હનુમાન ચાલીસાના પાઠના પઠનથી શરૂ થયેલી રાજકીય ચાલીસા ક્યાં જઈને થંભે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આગળ આપને બતાવીશું અન્ય મહત્વપૂર્ણ સમાચારો, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. વિવિધ અહીંયાના રંગ છે, જે વિવિધતાને સંગ છે. અખંડ ભારત વસે છે અહીંયા. ચૂઝ મોર, ચૂઝ રાઈટ. પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. दौड़ेगा भागेगा बाबा, ऑल सीजन्स के लिए कुछ भी करेगा. आई एम अ मैन ऑफ ऑल सीजन. 10,000 શાળાઓના બાળકોને મળશે મોટિવેશન. માઇન્ડ ટુ માર્કેટના કન્સેપ્ટથી ખીલશે 50 લાખ વિદ્યાર્થીઓમાં ઇનોવેશન. ભગીરથ પ્રયાસ, તેજ વિકાસ. अरे भैया, तुम्हें कब से क्या? लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं. खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक क्यों आज ही ले आए. पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती. पेट सफा, हर रोग दफा. ये नाखून गायब करने वाला मैच है. लास्ट ओवर तक हर टीम का हौसला खड़ा है. क्या बात है, बदोनी. क्लोज एनकाउंटर्स का फीवर सब पे चढ़ा है. अविश्वसनीय. जब हर दिन मिल रहा है एक्साइटमेंट का एक्स्ट्रा डोज, तो मेरे दोस्त टाटा आईपीएल देखना हर रोज सिर्फ स्टार स्पोर्ट्स एंड डिज्नी प्लस हॉटस्टार पर. जीरा देना. खड़ा. ये तो सच में कड़क है. जीरा नहीं, कड़क जीरा मांगो. कड़क जीरा सोडा माहौल बदल दे. सर, ये 2019 की सेल. सोडा जी पीते ही गैस और एसिडिटी गायब. गैस और एसिडिटी से तुरंत राहत. सोडा जी. बॉडी बन गई झरना, पंखे तू कुछ तो करना. पंखे અને હવે આખા દેશમાં જ્યારે ઘમાસાણ મચ્યું છે, ત્યારે તમને દેશના 4 રાજ્યોનો એક એવો રિપોર્ટ બતાવીશું જે જોઈને તમે ચોંકી જશો. વાત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશની છે. આ તમામ રાજ્યોમાં તંત્રનું બુલડોઝર તો ચાલ્યું જ છે, પણ નવું શું થયું હવે એ જુઓ. રાજસ્થાન સરકારનો નિર્ણય. ચાલ્યું બુલડોઝર, થઈ કાર્યવાહી. મધ્યપ્રદેશમાં હિંસા બાદ ભડક્યા એમપી. ગુજરાતમાં પણ યુપી સ્ટાઇલ. તો બીજી તરફ યોગી સરકારે મંગાવ્યો રિપોર્ટ. પહેલા વાત રાજસ્થાનની કરીએ તો રાજસ્થાનના રાજગઢમાં 3 મંદિર ધ્વસ્ત કરવા મામલે ગેહલોત સરકાર વિવાદમાં આવી હતી, જે બાદ રાજકારણ ભરપૂર ગરમાતા 3 અધિકારીઓને મંદિર પર બુલડોઝર ચલાવવા મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજગઢના એસડીએમ કેશવ મીણા, નગરપાલિકાના એક્ઝિક્યુટિવ ઓફિસર बनवारीलाल मीणा तथा नगरपालिकाના चेयरमैन सतीश दुहारिया ने सस्पेंड કરવામાં આવ્યા છે. रीजन यही है कि राजगढ़ नगर पालिका में कभी भी कांग्रेस का बोर्ड नहीं बना है और हमारे एमएलए साहब का सपना था कि राजगढ़ में कांग्रेस का बोर्ड बने. कैसे भी करके श्याम दाम दंड भेज करके कैसे भी करके राजगढ़ में कांग्रेस का बोर्ड बने. उनकी जब कहीं भी पेश नहीं खाई, उन्होंने जब कुछ भी नहीं समझा तो बस सीधा सीधा इल्जाम लगा दिया
कि इस चेयरमैन को कैसे भी करके यहाँ से हटाया जाए। હવે વાત મધ્યપ્રદેશની કરીએ તો રામનવમીની શોભાયાત્રા દરમિયાન મધ્યપ્રદેશના ખારગોનમાં હિંસા ભડકી હતી, જે બાદ શિવરાજ સરકારે હિંસા ઊભી કરનારાની મિલકતો પર બુલડોઝર પણ ફેરવ્યું. જોકે સાંસદ ગજેન્દ્ર પટેલનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હિંસાખોરો સામે તેમણે લાલ આંખ કરતા કહ્યું કે આ દેશ માં ભારતીનો છે. આ દેશમાં ઈંટનો જવાબ પથ્થરથી પણ આપવામાં આવે છે. ये माँ भारत का देश है, हम धर्म के आधार पर जीते हैं और अगर आपने पत्थर बरसाए हैं तो हम भी संत सनातन धर्म के लोग हैं. पत्थर तुमने बरसाए हैं, हम बड़े पत्थर ईंट का जवाब पत्थर से देने के लिए तैयार रहना है. તો એમપી બાદ ગુજરાતમાં પણ હનુમાન જયંતિના દિવસે થયેલી હિંસા બાદ તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. નગરપાલિકા દ્વારા છાપરિયા વિસ્તારમાં ટીપી રોડ પર એક પાકું દબાણ તેમજ અન્ય 5 સ્થળ પર ગેરકાયદે ઊભું કરેલું દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે. 15 મીટરનો ટીપીનો રોડ અહીંયા જે ઉમિયા વિજય ટીપી રોડને મળે છે એ રોડ માટે અમે 2020થી નોટિસો આપેલી હતી. અગાઉના તો દબાણો દૂર કરે, પણ આ લોકોને વારંવાર નોટિસો આપવા છતાં પણ અમારે જે 3 મીટરનો જે રોડ ખુલ્લો કરવાનો છે એ જગ્યા આ લોકો ખુલ્લી નહોતા કરતા, એટલા માટે અગાઉ પણ અમે આ નોટિસ આપેલી હતી. તો આ તરફ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ખૂબ જ મોટા અવાજથી સ્પીકર વગાડતા ધાર્મિક સ્થળોની યાદી મંગાવી છે. મહત્વનું છે કે પોલીસે અત્યાર સુધીમાં 125 ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર ઉતારી લીધા છે. તો 17,000 જગ્યા એવી છે જ્યાં લાઉડ સ્પીકરનો અવાજ હવે ધીમો પડ્યો છે. हम लोग 125 लाउड स्पीकर हम लोगों ने उतरवा लिए हैं और लोगों ने स्वेच्छा से ही जहां आवाज़ कम की है उनकी संख्या लगभग 17,000 ऐसे पीए सिस्टम हैं जिसकी आवाज़ कम की गई है. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. મહેસાણાના પાટીદાર સમાજે દીકરીઓના પ્રેમ લગ્ન સામે બાયો ચડાવી છે. આ સમાજની કારોબારી સભા યોજાઈ અને તેમાં માંગ કરાઈ કે સરકાર ભાગીને લગ્ન કરનાર દીકરીઓ માટે કાયદો બનાવે. અને આ સમાજે કેટલીક માંગ મૂકી છે, જો દીકરીઓના લગ્નની માતા પિતા સંમતિ ન આપે તો પિતાની મિલકતમાંથી તેનો હક નીકળી જાય તેવો કાયદો લાવવામાં આવે. મહેસાણાનો 84 કડવા પાટીદાર સમાજ આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા સમાજે એક કારોબારી સભામાં કેટલીક એવી માંગણીઓ મૂકી છે જે ચર્ચાસ્પદ બની ગઈ છે. આ સમાજે ઘરથી ભાગીને લગ્ન કરતી દીકરીઓ પર રોક લગાવવા કેટલીક માંગણીઓ મૂકી છે. ભાગી જતી દીકરીઓ માટે કાયદો બનાવવામાં આવે, માતા પિતાની મિલકતમાંથી કોઈ હિસ્સો ન આપવાની માંગ સાથે સરકારને રજૂઆત કરવાનો સમાજે નિર્ણય કર્યો. લગ્ન નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત લેવામાં આવે અને જો દીકરીના પ્રેમ લગ્નમાં માતા પિતા સંમતિ ન આપે અને લગ્ન નોંધણીમાં સહી ન કરે તો આપોઆપ દીકરીનો મિલકતમાંથી હક નીકળી જાય. બેઠકમાં સમાજના આગેવાનોએ કહ્યું કે કેટલાક લેભાગુ લફંગાઓ દીકરીઓને ફસાવી મિલકત પચાવવાનું કાવતરું રચતા હોય છે, જેથી તેમની માંગણીઓની રજૂઆત તેઓ સરકારને કરવાના છે અને આ નવો કાયદો લાવવાની માંગ કરવાના છે. અને એની સહી ન હોય અને લગ્ન કરે, કોર્ટ મંજૂર રાખે, સરકાર માનવતાવાદના કાયદા ઉપર એને રક્ષણ આપે, તો એનાથી ઉપર ઉઠીને આપણી એની જોડાજોડ માગણી એ છે કે સારા પરિવારો, સારા ઘરો, સારી મિલકતો ધરાવનારા આવી છોકરીઓ ભાગી જઈ લફંગાઓ એની સાથે લવ જિહાદ કરીને કોર્ટ મેરેજ કરીને એની પાછળ મિલકતો પચાવવા માટેના કેસ એ છોકરીઓ ઉપર કરે, છોકરીઓ પાસે કરાવે. અનેક કેસો મહેસૂલ વિભાગમાં આજે પડતર પડ્યા છે. અનેક કોર્ટોની અંદર બધા જ લોકોને, સારા પરિવારોને આવા દીકરીઓના કેસોના કારણે ક્યાંક નીચું જોવાનું તો થાય, પણ મિલકતમાંથી પણ ભાગ આપવાનો થાય ત્યારે એ ખરેખર ખોટું છે. અગાઉ સરદાર પટેલ ગ્રુપ એસપીજી પણ આ પ્રકારની માંગ કરી ચૂક્યું છે. જે પરિવારોની દીકરીઓ મા બાપની સંમતિ સિવાય ભાગી જઈને પ્રેમ લગ્ન કરે છે અને એને કાયદાકીય રક્ષણ મળે છે, અને જેને કારણે એ પરિવારની દીકરી, જે પરિવારે 21 વર્ષની દીકરી પોતાની રીતે એને સારી શિક્ષિત બનાવીને પોતે પેટે પાટા વધીને મા બાપે ઉછેરી હોય, મોટી કરી હોય, અને રાતોરાત કોક લફંગા લુચ્ચા રખડતા છોકરાઓ સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જાય અને એમાં આપણને રક્ષણ મળતું હોય, સરકારી કાયદો એને રક્ષણ આપતો હોય, તો માનવતાવાદના કારણે પણ એને ક્યાંક મળતું હોય, તો એ સમાજ રચના ભવિષ્યમાં તૂટવાની સંભાવના છે. ઘણા સમયથી એસપીજી દ્વારા દરેક મા બાપની દીકરી જે ભાગી જાય છે એ બાબતે અમે અભિયાન ચલાવી રહ્યા છીએ. એટલે અમારું એટલા માટેનું અભિયાન છે કે ભાઈ મા બાપ દરેક પોતાની દીકરીને ભણાવી ગણાવીને એટલી તૈયાર કરી દેતા હોય છે કે એ સમયની અંદર
જ્યારે દીકરી કોર્ટ મેરેજ કરીને ભાગી જાય છે અને પછી કોર્ટની અંદર કે પોલીસ સ્ટેશન જ્યારે દીકરીનો જવાબ લેવા માટે મા બાપ કે એના પરિવારને બોલાવવામાં આવે છે ત્યારે એ જ દીકરી મા બાપને કે ભાઈને ઓળખવા માટે તૈયાર હોતી નથી. પાટીદાર સમાજનું કહેવું છે કે દીકરી કોઈ અયોગ્ય પાત્રને પસંદ ન કરી લે તેની ચિંતા સાથે વહાલસોઈ દીકરીઓનું જીવન બચાવવા માટે આ નિર્ણય લેવાયો છે. નિર્ણયના સમર્થન અને વિરોધમાં પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ પહેલા ઠાકોર સમાજે પણ દીકરીઓના મોબાઈલ રાખવા પર મનાઈ ફરમાવતા નિયમો જાહેર કર્યા હતા. ત્યારે હવે પાટીદાર સમાજની આ માંગણીઓએ ચર્ચા છેડી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આકાશમાંથી અગનજ્વાળા કહેર વરસાવતી હોય, ગરમીનો પ્રકોપ ભરમાર છે, તેવામાં તમારે વીજળીના સપ્લાય વગર દિવસ પસાર કરવાનો હોય તો કેવી રીતે કરશો? શું એસી, કુલર કે પંખા વગર તમે રહી શકશો? આવું એટલા માટે કહેવું કે પૂછવું પડે છે કારણ કે અંધારપટના એંધાણ અત્યારે દેશભરમાં વર્તાઈ રહ્યા છે. કોલસાની કટોકટી વચ્ચે શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ, હવે એ જોઈએ. શું અંધારામાં ડૂબી જશે દેશ? શું દેશમાં ખરેખર છે કોલસાનું સંકટ? થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો કેટલો સ્ટોક? દિવસ બાદ શું ખરેખર અંધારપટના છે એંધાણ? શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ? દેશમાં કોલસાની કટોકટી ઘટ મામલે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કેટલીક સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે થર્મલ પાવર પ્લાન્ટમાં આગામી 10 દિવસ ચાલે તેટલો જ 21 મિલિયન સ્ટોક હાલ ઉપલબ્ધ છે. કોલ ઇન્ડિયા સહિત દેશમાં કુલ 72 મિલિયન ટન સ્ટોક ભારતમાં હજુ પણ છે. કોલ ઇન્ડિયા પાસે 70 થી 80 દિવસ ચાલે તેટલો સ્ટોક હાલ હયાત છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે રશિયાથી ગેસ આવતો પણ બંધ થયો છે. હાલમાં આવક ઓછી છે અને ડિમાન્ડ પણ વીજળીની ખૂબ જ વધી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે કોરોના કાળ બાદ વીજળીનો વપરાશ ખૂબ વધ્યો છે. તેમાં પણ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. 3.2 બિલિયન યુનિટ વપરાશ સામે 3.5 યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જોકે 10 થી 12 દિવસ પછી શટડાઉનની કોઈ શક્યતા નહીં હોવાની પણ સ્પષ્ટતા કેન્દ્રીય મંત્રીએ કરી છે. તેમણે નાગરિકોને ખાતરી આપતા કહ્યું કે કોલસાની આવક વધારવા માટે રેલવે કોલ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યું છે. कोयले का एक तो हमारा टोटल आज के दिन में कोल इंडिया, सिंगरेनी कोलैरिस और वॉशरी, गुडशेड और जो टीपीपी में है थर्मल पावर प्लांट्स में, ये सब मिला के थर्मल पावर प्लांट्स में टू बी वेरी स्पेसिफिक 20 मिलियन टन, लगभग 21 मिलियन टन अभी स्टॉक है. वो 10 दिन के लिए काफी है. મહત્વનું છે કે 6 મહિના પહેલા પણ દેશમાં કોલસાની ઘટના અહેવાલ સામે આવ્યા હતા. જોકે સરકારે સુચારુ વ્યવસ્થા ઊભી કરતા વીજ સંકટ વિના વીજ પુરવઠો દેશભરમાં આજ દિન સુધી પહોંચ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે કોલસાની ઊભી થયેલી કિલ્લતને દૂર કરવા સરકારની કામગીરી આગળ કઈ દિશામાં રહે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત મહાવિનાશક યુદ્ધની. 25-50 કરતા રશિયા યુક્રેનના યુદ્ધને 62 દિવસ પૂરા થયા છે અને મોતનો તાંડવ એટલે કે આ યુદ્ધની એ ધરા પર આજે પણ એટલો જ બરકરાર છે. બંને દેશો એકબીજા સામે એક તરફ બાયો ચઢાવીને ઊભા છે અને તેવામાં યુએન પ્રમુખે પુતિન સાથે યુદ્ધ વિરામ પર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે, તો બીજી તરફ અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાય કરવાની ખાતરી પણ આપી છે. મહાયુદ્ધનો 62મો દિવસ. રશિયાનો રોફ, યુક્રેનમાં ખોફ.
કીવ, મારિયુપોલમાં તબાહીના દ્રશ્યો. રશિયાએ લુહાન્સ્કનું નોવાતોશ્ક્વિકા ગામ કર્યું સંપૂર્ણ નષ્ટ. યુદ્ધ વિરામ પર યુએન પ્રમુખ પુતિન સાથે કરશે વાત. 100 વાતની એક વાત, શું યુદ્ધ થશે શાંત? યુક્રેનમાં બોમ્બ મારો યુદ્ધના 61 દિવસ બાદ આજે પણ થઈ રહ્યો છે. બુચાના રસ્તા પર પડેલી લાશોને કેવી રીતે લોકો ભૂલી શકે? રશિયાએ મચાવેલી આ તબાહીને કોણ ભૂલી શકે છે? ખાર્કિવ, મારિયુપોલની તબાહી કેવી રીતે ભૂલાય? છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા જંગના આ દ્રશ્યોને જોઈ શું ધ્રુજારી ચડી ન જાય? રશિયા દ્વારા યુક્રેન પરના આક્રમણમાં અનેક શહેરો કાટમાળમાં તબદીલ થઈ ગયા છે. એવામાં એક ડ્રોન વિડીયોમાં ખુલાસો થયો છે કે યુક્રેનમાં રશિયન સમર્થક લુહાન્સ્કનું એક ગામ નોવોતોશ્ક્વિકા ગામ સંપૂર્ણપણે નષ્ટ થયું છે, જેનો પલટવાર કરતા યુક્રેન સેનાએ 112 કિલોમીટર દૂર રશિયાના બ્રાન્સ્કમાં જબરદસ્ત હુમલો કર્યો છે. યુક્રેને બ્રાન્સ્કના ઓઇલ ડેપોને નિશાને લઈ મિસાઇલ હુમલો આજે કર્યો છે. શાંતિની અનેક અપીલો વચ્ચે યુદ્ધના 62મા દિવસે પણ બંને દેશોમાંથી કોઈ ચૂકવા જ તૈયાર ન હોય તેવો ઘાટ સર્જાયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 2 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેની વૈશ્વિક અર્થતંત્ર પર ભારે પ્રતિકૂળ અસર થઈ છે અને વિશ્વના લગભગ તમામ દેશના અર્થતંત્ર પર મોંઘવારી સ્વરૂપે ઘાતક અસર થઈ રહી છે. બીજી બાજુ રશિયા યુક્રેનના મોરચે વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. યુક્રેનના પૂર્વી ભાગોમાં રશિયા સતત હુમલા વધારી રહ્યું છે. દરમિયાન યુદ્ધ શરૂ થયું ત્યારબાદ પ્રથમ વખત અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ કીવ યાત્રા પર છે. અમેરિકાના સંરક્ષણ તથા વિદેશ મંત્રીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત યોજી હતી. છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં યુક્રેનમાં કુલ 213 બાળકોના મૃત્યુ થયા છે, જેની સામે રશિયાને પણ મોટું નુકસાન થતાં હવે પુતિન છિંછીડાયા છે. રશિયાએ સરહદ પર ઇસ્કંદર મિસાઇલ સિસ્ટમ ગોઠવી છે, તો ડોનેટ્સ્કમાં રશિયન આર્મીએ હુમલા વધારી દીધા છે. આ તમામ સ્થિતિ વચ્ચે અમેરિકાએ $700 મિલિયન વધારાની સૈન્ય સહાય આપવાની જાહેરાત કરી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા નોનસ્ટોપ યુદ્ધ વચ્ચે હવે યુએનના પ્રમુખે પુતિન સાથે યુદ્ધ વિરામ મામલે વાત કરવાની તૈયારી દર્શાવી છે. ત્યારે આશા એ રાખીએ કે આ યુદ્ધ હવે બંધ થાય, ચારે તરફ શાંતિ અને અમનની ચાદર પથરાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.